મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે યુનિટ 4 સુધી કમ્પ્લીટ કર્યું હતું. આ તમારે પાઠ્યપુસ્તકમાં યુનિટ 5 કાઢવાનું છે, પેજ નંબર 18 હેલ્પિંગ હેન્ડ્સ. એમાં જો એક્ટિવિટી 1 આપેલી છે, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. આ ખાલી કાવ્ય છે, હું ગાઉં છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મારી પાછળ રિપીટ કરવાનું છે. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, અ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. The teacher is busy with the children playing, studying and teaching. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with polishing. The shoemaker is busy with mending shoes, with stitching, sticking, rat-tatting. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. તો હવે આપણે જોઈએ કે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, કે પોટર એટલે થશે કુંભાર. જે કુંભાર છે એ ઘડા બનાવવામાં, પોટ્સ એટલે ઘડો અથવા માટલું બનાવવામાં વ્યસ્ત છે. બિઝી એટલે વ્યસ્ત. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, અને જે ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. ફાર્મર એટલે ખેડૂત, ફાર્મિંગ એટલે ખેતી, કે જે ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. પછી જે દરજી છે, ટેલર એટલે દરજી, તે શેમાં વ્યસ્ત છે? તો કપડાં કટિંગ કરવામાં વ્યસ્ત છે, કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ, સ્ટીચ એટલે સીવવું, અને સીવવું અને સીવવું. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, કે જે ડ્રાઈવર છે તેની ડ્રાઇવિંગ કરવામાં બિઝી છે, ગાડી ચલાવવામાં બિઝી છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ, અને જે ઇજનેર છે, સ્કેલિંગ એટલે માપ લેવું, તે માપ લેવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, જે શિક્ષક છે એ બાળકો સાથે બિઝી છે. ટીચર એટલે શિક્ષક, ચિલ્ડ્રન એટલે બાળકો. પ્લેઇંગ, સ્ટડીંગ એન્ડ ટીચિંગ, રમવું, અભ્યાસ કરવો, અને ટીચિંગ ભણવું. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, કે જે ફોટોગ્રાફર છે તે ફોટા પાડવામાં બિઝી છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, કે જે સેલર છે, સેલર એટલે વેચનાર, અને સેલ એટલે વેચવું, કે જે વેચનાર છે એ વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર એટલે સુથાર, કાર્પેન્ટર એટલે શું થાય? સુથાર. ઇઝ બિઝી વિથ હિઝ વુડ, જે સુથાર છે તેના લાકડામાં વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ, મેઝરિંગ એટલે માપ લેવું, કટિંગ એટલે કાપવું, અને જોઈનિંગ એટલે જોડવું. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર, લોયર એટલે વકીલ છે એ શેમાં વ્યસ્ત છે? લો એન્ડ ઓર્ડર. લો એટલે કાયદો, અને ઓર્ડર એટલે હુકમ આપવામાં, કાયદા અને હુકમ આપવામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ, અને જે પોલીસ છે એ પોલિશિંગ કરવામાં વ્યસ્ત છે. ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ,
જે શૂ મેકર છે કે જે ચંપલો બનાવે એ એના ચંપલ બનાવવામાં વ્યસ્ત છે. મેન્ડ એટલે સમારકામ કરવું, તેને બનાવવામાં બિઝી છે. વિથ સ્ટિચિંગ, સ્ટિકિંગ એન્ડ રેડ ટેકિંગ. બરાબર, સ્ટિકિંગ એટલે ચોંટાડવામાં. એનો સીવે ત્યારે મેન્ડિંગ શૂઝ અવાજ આવે ને, સ્ટિચિંગ, સ્ટિકિંગ તેને ચોંટાડવામાં અને રેડ ટેકિંગમાં બિઝી છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. જે નૃત્યકાર છે નૃત્ય કરવામાં, ડાન્સ કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. અને જે ગાયક છે તે ગીત ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. જે પ્લેયર ખેલાડી છે, પ્લેયર એટલે ખેલાડી, તે પ્લેઇંગ રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોવિંગ એન્ડ બેટિંગ. મારવું, ફેંકવું અને બેટિંગ કરવામાં વ્યસ્ત છે. બરાબર, હવે આપણે પહેલાં આના મિનિંગ લખી લઈએ. તો તમારે લખવાનું ઉપર યુનિટ, નોટબુક કાઢવાની છે અંગ્રેજીની. લખો યુનિટ 5, આજની તારીખવાર લખો. એનું નામ લખીશું આપણે હેલ્પિંગ હેન્ડ્સ. લખીશું મિનિંગ, શબ્દાર્થ. એક્ટિવિટી 1A. પહેલો લખીશું આપણે પોટર. પોટર એટલે કુંભાર. એના પછી એક લખાઈ જાય પછી 3 લીટી છોડવાની છે તમારે. એ 3 વખત અત્યારે નથી લખવાનું. હોમ લર્નિંગમાં તમારે 3 વખત જે લીટી છોડાઈ હોય એ લખવાનું છે. બીજું લખીશું બિઝી, વ્યસ્ત. પોટ, POT, પોટ એટલે માટલું. નંબર 4 ટેલર, TAILOR, ટેલર એટલે દરજી. ક્લોથ, CLOTH, ક્લોથ એટલે કાપડ. સ્ટીચ, સીવવું. સ્કેલ, SCALE, સ્કેલ એટલે માપ લેવું. સેલર, SELLER, વેચનાર. સેલ, SELL, સેલ એટલે વેચવું. કાર્પેન્ટર, CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. વુડ, WOOD, વુડ એટલે લાકડું. મેઝર, MEASURE, મેઝર એટલે માપ લેવું.
lawyer, LAWYER, lawyer એટલે વકીલ. law, LAW, law એટલે કાયદો. mend, MEND, mend એટલે સમારકામ કરવું. stick, STICK, ચોંટાડવું. બરાબર. અહીંયા મિનિંગ એક્ટિવિટી 1A મિનિંગ પૂરા થાય છે. આને તમારે 3 વાર લખવાના છે એ હોમ લર્નિંગમાં. બરાબર. હવે આગળ જોઈએ આપણે તો શું છે. એક્ટિવિટી 1B જોઈએ કે આ અભિનય ગીતને આગળ વધારતા દરેક તાસની શરૂઆત. આ જવા દો, આપણે નહીં પૂછાતું. આપણે એક્ટિવિટી 1C જોઈએ. ખાલી જગ્યા લખાવું છું, એ લખી નાખો ચોપડીમાં કે ધ ટીચર ઇઝ બિઝી વિથ ઇન હર ક્લાસરૂમ. જે ટીચર છે એ શેમાં બિઝી છે? તો ટીચિંગ. સામે આપણે તમને બે જે કવિતા ચલાવી એના જ આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ટીચિંગ લખેલું છે. પહેલું છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. શેમાં બિઝી છે? ખેડૂત. ધ ફાર્મિંગ, FARMING. સેકન્ડ, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ખાલી જગ્યા. પોલીસમેન શું કરે છે? પોલીસિંગ, POLICING. નંબર 3, ધ શૂ મેકર ઇઝ ખાલી જગ્યા શૂ એટ હિઝ શોપ. તો મેન્ડિંગ, MENDING. નંબર 4, ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ. તો ડ્રાઇવિંગ, DRIVING. નંબર 5, ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો લોયર, LAWYER. નંબર 6, ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. તો પ્લેઇંગ, PLAYING. પ્લેઇંગ. નંબર 7, ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ફેક્ટરી એન્ડ હોમ. પોટર છે એ શેમાં બિઝી હતો? તો તેના પોટને બનાવવામાં. તો મેકિંગ, MAKING. નંબર 8, ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. તો સ્કેલિંગ, SCALING. સ્કેલિંગ. નંબર 9, ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તો સેલિંગ, SELLING. નંબર 10, ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. સ્ટેજ ઉપર કોણ ડાન્સ કરે, નૃત્ય કરે? તો નૃત્યકાર. તો ડાન્સર, DANCER. નંબર 11, ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ. જે દરજી છે એ કપડાં કાપવામાં વ્યસ્ત છે. એન્ડ ખાલી જગ્યા ધેમ ઇન હિઝ શોપ. અને બીજું શેમાં વ્યસ્ત છે? તો લખીશું સ્ટિચિંગ, STICHING. એટલે સીવવામાં વ્યસ્ત છે. STICHING. કપડાં કાપવામાં વ્યસ્ત છે અને પછી તે કપડાંને સીવવામાં વ્યસ્ત છે. 12, ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ.
તો સિંગર, SINGER, સિંગર. 13. The ખાલી જગ્યા is disturbing the letters in area. તો postman, POSTMAN, distributing એટલે વહેંચણી કરવી. લેટરની એરિયામાં વિસ્તારમાં પત્રોની વહેંચણી કોણ કરે છે? તો પોસ્ટમેન, POSTMAN. ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે વહેંચણી કરવી. The nurse is ખાલી જગ્યા the patient at the hospital. તો nursing, NURSING. Number 15. The ખાલી જગ્યા is watering the plant in the garden. તો gardener, સ્પેલિંગ આવશે GARDNER, gardener, GARDNER, gardener. હવે જો એક્ટિવિટી ડી શું કરવાનું છે તમારે? તો જૂથમાં કામ કરો અને ગીતના આધારે પ્રશ્નોત્તર બનાવો. તો અહીંયા છે વેર ઇઝ ધ ફાર્મર? તો ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ ઇઝ એટ ધ માર્કેટ? માર્કેટમાં કોણ છે? ધ ફ્રૂટ સેલર એન્ડ કસ્ટમર. બરાબર. પ્રશ્ન બનાવવાને પછી જવાબ સામે ચિત્રના આધારે. તો પહેલો એક પ્રશ્ન બનાવીશું, વોટ ઇઝ પોટર ડુઈંગ? કે પોટર શું કરી રહ્યો છે? તો ધ પોટર મેકિંગ પોટ્સ. અને સામેથી જોઈને આપણે જવાબે લખવાના. બરાબર. હુ ઇઝ બિઝી વિથ પોલિશિંગ? પોલિશિંગમાં કોણ વ્યસ્ત છે? તો પોલિશમેન. ધ પોલિશમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ, પોલિશમેન. બરાબર. વોટ ઇઝ ધ સિંગર બિઝી વિથ? તો સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. બરાબર. આવી રીતે જુઓ, તમારે આગળ પણ ગમે તે 5 બનાવજો. બરાબર. 3 તો મેં તમને બતાવ્યા, એવા ગમે તે 5 પાછળ ચોપડીમાં લખી નાખજો. આ કંઈ એવા પૂછાતા નથી, પરંતુ તમારે આગળ જતાં તમારે પ્રશ્ન અને જવાબ બનાવતા આવડે એટલે મેં તમને કીધું. હવે નોટબુકમાં હોમ લર્નિંગમાં તમારે શું કરવાનું છે તો આપણે જોઈએ. મેં તમને જે મિનિંગ લખાવ્યા એ મિનિંગના નીચે મેં 3 લીટી તમને છોડાઈ છે. એ 3 લીટીમાં તમારે મિનિંગ લખવાના પણ છે અને યાદ પણ કરવાના છે. બરાબર. એ પછી તમારે જે આ કાવ્ય છે એ જોઈને લખજો નોટબુકમાં સરસ અક્ષરે. મેં તમને કેમ લખવા આપું છું કે તમને સ્પેલિંગ મિસ્ટેક થાય નહીં. બરાબર. એટલે સુંદર અક્ષરે આ તમારે કાવ્ય લખવાનું છે. પછી 1B નથી કરવાનો. હવે એક્ટિવિટી 1C લખવાનું છે કે જૂથમાં કામ કરો અને એના આધારે મેં તમને જે ખાલી જગ્યા ચોપડીમાં પુરાઈ એ ખાલી જગ્યા તમારે નોટબુકમાં લખવાની છે. આ નોટબુકમાં સરસ અક્ષરે તમારે ખાલી જગ્યા લખવાની છે. એક્ટિવિટી 1D એમાં જે મેં 5 પ્રશ્નોના જવાબ મેં તમને લખવાનું કીધું એ 5 પ્રશ્નના જવાબ તમારે ચોપડીમાં જ લખવાના છે. તમારે નોટબુકમાં લખવાના નથી. ફક્ત ચોપડીમાં જ તમારે 5 પ્રશ્ન લખવાના છે. તો નોટબુકમાં કવિતા અને આ ખાલી જગ્યા જ લખવાની છે. અને આ ખાલી જગ્યા તમારે એક્ઝામમાં પૂછાય છે. બરાબર. સામે વિકલ્પ આપેલા હોય છે. એ 2 વિકલ્પમાંથી એકની પસંદગી કરીને તમારે જવાબ લખવાનો હોય. ધારો કે આવી તો પહેલી ખાલી જગ્યા હોય અંદર કે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. તો કૌંસમાં એવું આપેલું હોય એક સાચો જવાબ ફાર્મિંગ અને બીજું આપેલું હોય કે ડ્રાઇવિંગ. કે જે ખેડૂત છે એ ફાર્મિંગમાં વ્યસ્ત છે, ખેતી કરવામાં વ્યસ્ત છે કે ડ્રાઇવિંગમાં વ્યસ્ત છે?
તો ખેડૂત શેમાં વ્યસ્ત હોય? ફાર્મિંગમાં. તો અહીંયા FARMING આવી રીતે તમારે એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર. તમારે આ ખાલી જગ્યા લખીને યાદ પણ કરવાની છે. પછી હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્ટિવિટી 2A જોઈશું, જે તમને હોમ લર્નિંગ આપ્યું એ તમારે ફરજિયાત અંગ્રેજીની નોટબુકમાં કરવાનું રહેશે.